નર્મદા જિલ્લા કલેક્ટર શ્રીની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન એવં ફરિયાદ નિવારણ સમિતિની બેઠક હતી। એમાં માન્ય સાંસદ શ્રી મનસુખભાઈ, માન્ય ધારાસભ્ય શ્રી દર્શનાબેન અને જિલ્લાનું તમામ વહીવટી તંત્ર ત્યાં ઉપસ્થિત હતું। મેન જે પ્રકારે નર્મદા જિલ્લામાં ડામરના રોડ મંજૂર થયા છે ત્યારે ઘણા સમયથી રોડના કામો પેન્ડિંગ બોલે છે। વર્ક ઓર્ડર 2-2 વર્ષથી આપેલા હોવા છતાં એજન્સીઓ દ્વારા કામ નથી ચાલુ કરવામાં આવે, તે સત્વરે ચાલુ કરવામાં આવે એ અમારી માગણી છે। બીજું, જે પણ જિલ્લામાં પીવાના પાણીની સમસ્યાઓ છે ત્યાં તમામ પંચાયતોને એમની સૂચનાઓ આપવામાં આવે અને રિપેરિંગથી લઈ પાણી પુરવઠામાં નવા હેડપંપથી લઈને બધી કામગીરી કરવામાં આવે। મનરેગામાં જે ફેસ આઈડીથી હાજરી પુરાય છે એ બાબતે પણ અમે એ ફેસ આઈડી ટેકનિકલ ખામીના હોવાના લીધે હાજરી નથી પુરાતી, એ બાબતે પણ ધ્યાન દોર્યું છે। સાથે સાથે જે નર્મદા જિલ્લામાં પેટ્રોલ ડીઝલની અછત ઊભી થઈ છે, લોકો આજે લાઈનો પર ઊભા છે, એ બાબતે પણ મેં માન્ય કલેક્ટરશ્રીને અને વહીવટી તંત્રને ધ્યાન દોર્યું છે કે એને લોકો સુધી સાચી હકીકત અને સાચી માહિતી પહોંચાડવામાં આવે। ખાતરની આજે અછત સર્જાય છે એની પણ માહિતી લોકો સુધી પહોંચાડવામાં આવે। એ જ પ્રકારે નર્મદા જિલ્લાના લોકોના હિતોને લગતા જેટલા પણ પ્રશ્નો હતા એની અમે વિગતે ચર્ચા કરી છે। એમાં વન વિભાગના રોજમદારોને લઘુત્તમ વેતન ધારા મુજબ એમને વેતન આપવાની બાબત હોય કે જે પણ વન વિભાગ દ્વારા રસ્તા અટકાવવામાં આવ્યા હોય એ ચાલુ કરવાની બાબત હોય, નાની નાની બાબતે આજે વિસ્તૃત ચર્ચા થઈ છે અને વહીવટી તંત્ર દ્વારા પોઝિટિવ રીતે એ તમામ પ્રશ્નોને ધ્યાને લેવામાં આવ્યા છે અને સત્વરે એનું નિરાકરણ આવે એવી અમને બાહેધરી આપવામાં આવી છે।